જેની ફોરમ હોય ભટકે લડી એને ચૂલે ચૂલે ચડવું પડે પણ જોલિયાવાળ હોય અલબેલડી આર રે જેને કોઈ ના પૂછે કાગડા आमा समय समय बलवान है आन कोई दी नहीं पुरुष बलवान काबे अर्जुन ने लूटियो और रे वो तो वही धनुष ने वही बाण समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन ने लूटी जो वही धनुष वही बाण તમે ગમે એવા સમર્થ માણસ હોય તમે ગમે એવા શક્તિશાળી માણસ હોય પણ સમય જ્યારે તમારો સાથ આપે ત્યારે દુનિયાના માણસો તમારી પૂજા કરતા હોય આ જગત છે જે હું પરમાત્માએ બનાવ્યું છે ત્યારથી સ્વાર્થી દુનિયા છે અને એમાં આ માનવી બનાવી અને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે કહે કાગ સર્જક સાપનો કેવો કઠિન ઝેરી હશે અને પવને સુગંધ લહેરાવતો લાડીલો કેવો લહેરી હશે પશુ પંખીને કણકણનો પિતા પ્રભુ પરમાર્થી કેવો હશે પણ એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે લોક સાહિત્યની વાતો જીવન જીવવાની વાતો જીવન જીવતરની વાતો સુખ દુઃખની વાતો તાણાવાણાની વાતો મહારાજાથી માંડી અને નાનકડા ઝૂંપડા સુધીની તમામ વાતોને પોતાના હૈયામાં વાગોળી 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 આમ ઘૂંટી 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 અને એ રસના પ્યાલા ભરી અને લોક સાહિત્યની વાતોમાં જીટીપીએલ ડાયરો ચેનલ મને તમને જ્યારે લઈ આવે છે ત્યારે માનવતાના મહેકની નિશાની એટલે આપણું લોક સાહિત્યનો કવિ એની કવિતા લાંબી શું કામ જીવે છે કારણ કે એ કવિતા પોતાની એકલાની નથી હોતી આખા સમાજનું દર્શન કરી લોક દર્શન કરી અને પોતાના હૈયામાં ઘૂંટી ઘૂંટી અને તૈયાર કરીને મને તમને ફોલડા આપે છે ને એટલે વધારે સુગંધિત લાગે છે આખા સમાજની એ વેદના હોય જેની ફોરમ હોય ફટકેલડી એને ચૂલે ચડવું પડે ભગત બાપુના એક દુહો મને તમને કહે છે કે રસ્તામાં તમે જાતા હોય તમે ગાડી લઈને ચાલતા હોય કે હાલીને જાતા હોય કે બસમાં બેઠા હોય તમે જોજો રસ્તાની બાજુમાં આવળ નામનું છોડવા હોય એના પીળા કલરના ફૂલ હોય એ પીળા કલરના ફૂલ દેખાવમાં બહુ સરસ લાગે પણ એ આવળના ફૂલને કોઈ દિવસ કોઈ પ્રકારનો ઉપયોગ નથી હોતો માત્ર એ ચામડાને ઢીલું પાડવા માટેનું કામ કરવામાં આવે છે દેખાવે બહુ સારા લાગતા હોય માણસો પણ દુનિયાને કઈ કામમાં ન આવે પણ જેની ફોરમ હોય ફટકેલડી જે માણસ પોતે સુગંધિત હોય દુનિયાને કંઈક આપી શકે એવી તાકાત હોય એવા જો પુષ્પ હોય એવા તમે જો ફૂલ હોય તો તમારે આ દુનિયાના ઉકળતા કળાયામાં ઉકળાવવું પડે તમારી પાસે કાંઈક હોય તો દુનિયાના ઉકળતા કળાયામાં ઉકળાવવું જ પડે અને તો જ એમાંથી સુગંધ નીકળે જેની ફોરમ હોય ફટકેલડી મોગરાનું કે ચંપાનું ફૂલ હોય ને એને તો ઉકળતા કળાયામાં ઉકળાવવું પડે છે અતરપદ પામતા પહેલા પુષ્પને ઉકળતા કળાયામાં ઉકળાવવું પડે અને થવા બંસરી વાંસને આખા શરીરે વિંધાવવું પડે તમારે વાંસળી બનવું હોય તો વાહડામાંથી જ વાંસળી બને પણ આખા શરીરે જ્યાં સુધી વિંધાઈએ નહીં ને ત્યાં સુધી એમાંથી સંગીત ના પ્રગટે એમ માનવ જાતની અંદર પણ હું ને તમે મારી તમારી જિંદગીની અંદર
એની કસોટીમાંથી પાર ઉતરતા જઈએ. આ જિંદગી કેવી કસોટી કરતી હોય છે એની વાત લોક સાહિત્યની વાતમાં લેવી છે. પણ આ દુનિયા છે કેવી કે આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં, અને દો રંગની દુનિયા તણા ધોખા કદી દરસો નહીં. તમને એમ લાગે કે મારો સમાજ મને કામમાં ન આવ્યો, તમને એમ લાગે કે મારો કુટુંબ મને કામમાં ન આવ્યું, તમને એમ લાગે કે મારો પરિવાર મને કામમાં ન આવ્યો. આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં, અને દોરંગી દુનિયા તણા ધોખા કદી દરશો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, અને શ્રી કૃષ્ણને ભીલના બાણથી અમે પોતે હણાવ્યા છે. હવે કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, કે મહાત્મા સંત મોહનદાસ કરમચંદ ગાંધીને અમે પોતે હણાવ્યા છે. આ તો દુનિયા છે. તમે સારા ગમે એવડા હોય, પણ તમારો સમય ખરાબ આવે ને એટલે આખી દુનિયા બાપુ બાપુ કહેતી હોય, પણ સમય ખરાબ આવે એટલે દુનિયા તમને એની જ સામે થઈને ઊભી હોય, અને આંખમાં આહુડા સાથે તમારે માફી માંગવી પડે ને તોય સમાજ માફી ન આપે. એવો વિચિત્ર સમય છે. માણસનો સમય બગડે. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન. કાવે અર્જુન કો લૂટિયો વહી ધનુષ વહી બાણ. આ દુનિયા છે. તમારા કરેલા કાર્યો છે કે તમારી નોંધ ના લેવાય એટલે તમને દુઃખ થાય, વાત સાચી છે. આ લોક સાહિત્યની વાતમાં મારે તમારે એવી જ વાત કરવી છે કે કેવી છે આ દુનિયા. ગરવી ગુજરાત, એ ગરવી ગુજરાતના વઢિયાર પંથક, અને એમાંય વિરમગામની ધરતીમાં બનેલો આ પ્રસંગ. આજ પહેલી વાર હું લોક સાહિત્યની વાતોમાં વઢિયારની વાણીને હું મૂકવા જઈ રહ્યો છું. કેવી કરુણ ઘટના બને છે. સરકારી દવાખાનું અને સરકારી દવાખાનાના જનરલ વોર્ડમાં ખાટલા મૂકેલા છે. એમાં એક બાઈ આંખમાં આંસુડા પાડી અને એના પતિને પૂછે છે કે તમને જે ભાવે એ લાવી દઈશું હો, તમારે કાંઈ ખાવું હોય તો કહેજો, તમારે કાંઈ ઈચ્છા હોય તો કહેજો. એટલે ખાટલામાં બેઠો બેઠો દર્દી એની પત્નીને પૂછે છે કે હમણાં તો થોડી વાર પહેલા ડોક્ટર એમ કહેતા હતા કે તીખું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, અને હવે તું એમ પૂછે છે કે તમારે જે ખાવું હોય એ કહેજો. વાત કરતા કરતા પત્નીની આંખમાંથી આંસુ નીકળી જાય છે ને પછી સામેના પલંગમાં બેઠેલો ભાઈ, એક કવિ, એ બાઈને પૂછે છે કે બેન શું થયું? એ કે ભાઈ અમે ગરીબ છીએ, ગરીબ માણસના નસીબે ગરીબ હોય. જ્યારે સમય વિપરીત આવે ને ત્યારે સગાવાલા કોઈ સાથ ન આપે. દવાખાનામાં મારી હારે જો ભાઈ અત્યારે કોઈ નથી, નકર મારે કુટુંબે લાંબુ પોળું મોટું છે, ભાઈઓ છે, કાકા છે, મામા છે, પણ પૈસા નથી ને મારી પાસે, એટલે દવાખાને મારી હારે કોઈ નથી આવ્યું. દવાખાનાના પૈસા નથી, ટાઇફોઇડ નામનો તાવ આવ્યો છે. પાડોશી એક માણસ સાથે આવ્યો તો પણ ડોક્ટરે એમ કીધું છે કે આ લાંબુ જીવશે નહીં, એટલે બીકમાં પાડોશીએ મૂકીને જતો રહ્યો છે. અમારી હારે કોઈ નથી, મને એકલીને, હું અભણ છું. દવાખાનાના રૂમમાં બોલાવીને મને ડોક્ટરે એવું કીધું કે તમારા પતિ જાજુ જીવશે નહીં, હવે તમારે એને જે ખવડાવવું હોય એ ખવડાવજો. આજની રાત કાઢે તો કાઢે, બાકી કાલ સવારે તો હું તમને રજા દઈ દેવાની છું. અમારી પાસે પૈસા નથી, નહીં તો દવા થઈ શકે એવી સ્થિતિ છે. વિરમગામની સરકારી દવાખાનામાં જનરલ વોર્ડના સામેના પલંગમાં બેઠા બેઠા કવિ, મારા પિતાશ્રી મોજદાન ગઢવી,
આદરિયાણાની ધરતીની ધૂળનું એ ફૂલડું પછી એ વખતે એને વેદના થાય છે અને આખા ચિતારની વેદના એ રજૂ કરે છે. એજી વીરા મારા સ્વાર્થનો સગો છે યા સંસાર, એ તમે મનથી વિચારો રે. આવા મારા સગારે કુટુંબ અને પરિવાર, એ જે હવનો એક તારો રે. આવા મારા સગારે કુટુંબ અને પરિવાર, એ જી સૌનો એક ધારો રે. બહુ સાચી વાત છે દોસ્તો. તમારો સમય જેથી ખરાબ આવે ને તેથી તમારો પરિવાર પણ તમારી સાથે નથી ઊભો હોતો. એટલું નહીં, સમય અતિશય ખરાબ આવે ને ત્યારે તમારા શરીરના પહેરેલા કપડાય તમારો સાથ છોડી દે છે સાહેબ. હા, કસોટી થાય ને સાહેબ. કંચન તો કસોટી એ કળાય, એની માથે ઘણના કાવ પડાય ભાઈ. જેથી કંચન કસોટી એ કળાય અને કસોટી હોનાની થાય ભાઈ. અને આવા સમયે પણ પોતાના કુળની, પોતાની પરંપરાની ઇજ્જતને, આબરૂને, માન મર્યાદા સાચવે એનું નામ આ દેશની આર્ય નારી છે. નકર એ સમયે તો દેહ વ્યાપાર સુધીની વાત થઈ શકે, પણ નહીં, મારા કુળની આબરૂ ના જાવી જોઈએ. આ છે લોક સાહિત્યની વાત સાહેબ. મજૂરી કરે, મહેનત કરે. એકવાર એક સોના અને પિત્તળ બે વાતો કરતા હતા. એમાં પિત્તળે સોનાને કીધું કે સોના, તુંય પીળું છે, હુંય પીળું છું, તુંય ચળકાટ મારે છે, હુંય ચળકાટ મારું છું, તો હે સોના એક કામ કરને, તારામાં મને ભેળવી લે ને તો તારો વજન વધી જાય. હે કે તારામાં મને ભેળવી લે ને તો તારો વજન વધી જાય. અને પછી સોનું જવાબ આપે છે કે વાત સાચી છે, હું એ પીળું છું, તું એ પીળું છે, હું એ ચળકાટ વાળું છું, તું એ ચળકાટ વાળું છે. હું તને મારામાં ભેળવી લઉં તો મારું વજન વધી જાય, એ વાત બરાબર. પણ બીજી તને ખબર છે, વજન વધી જાય પણ સામે મારા કેરેટ ઘટી જાય એનું શું? અમારી કિંમત અમારા કેરેટ માથે હોય છે, અમારા વજન માથે નથી હોતું. કેવી દુનિયા છે સાહેબ આ દુનિયા. મેં કીધું એમ તમારો સાથ નથી આપતી એવું માણસને નહીં, પણ રામાયણની અંદર ભગવાન રામ જે દિવસે આ ધરતી પર અવતર્યો ને તેથી એને અનુભવ થઈ ગયો છે સાહેબ. એ વીરા મારા જંગલમાં રખડે સીતાને નગર અયોધ્યાનો સમ્રાટ હતો સાહેબ. એના બાપના 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 નામ લઈએ તો આજ પણ તમને ગૌરવ થાય. હરિશ્ચંદ્ર રાજાથી માંડીને, અજ રાજાથી માંડીને, દિલીપ રાજાથી માંડીને રઘુ રાજા સુધીની એ પરંપરા હતી. ભારતમાં જેટલા થયા એટલા સૌથી મહાનમાં મહાન રાજા અયોધ્યાની અંદર થયા હતા, એના વંશમાં થયા હતા. પણ રામને જેથી વનવાસ મળ્યો ને તેથી એકેય રાજાએ આવીને એમ નથી કીધું કે તમે અમારું બહુ હાચવ્યું છે, હાલો અમે તમારું હાચવીએ. એ જીવીરા મારા જંગલમાં રખડે સીતાને રામ, વિપત્તિ જે લીધેલો વારો રે. ઉસ્તાદ આ ટીવીના પડદેથી સાંભળી રહ્યા છો ત્યારે મારે તમને ખાસ કહેવું છે કે ભગવાન રામ જે દિવસે જંગલમાં 14 વર્ષનો વનવાસ ભોગવવા માટે નીકળ્યા ને, અયોધ્યાનો સમ્રાટ હતો, રાજાનો કુંવર હતો. એ જી વીરા વીરા
મારા જંગલમાં રખડે સીતાને રામ. કેવી દુનિયા! વિપત્તિ જે લીધેલો વારો રે તે દિગોલી કામ રે ન આવી માનવની આજાત અનમોલ્યા બાનરો નો સથવારો રે તે દી કામ રે ન આવી માનવની આજાત ઓલા વાનરો નો સથવારો રે હે જીવીરા મારા સ્વાગતનો સગો છે આ સંસાર તમે મનથી વિચારો રે. જીવીરા મારા દેવકી અને વાસુદેવ એ પુરાતા દે ખાને રે. દેવકી અને વાસુદેવ જેલખાનામાં પૂર્યાતા. કલ્પના તો કરો આપણો સમાજ છે કેવો. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. આ તો મતલબની છે દુનિયા યાર. અહીં કોણ ખરાને પૂછે છે. બહુ સાચી વાત કરું. એક સૂફી સંતની ગઝલના શબ્દો યાદ આવે છે કે જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે મોતના વાંકે એને કોઈ મરવાય નથી દેતા. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. અને ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, ભૂખ્યાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. ઉસ્તાદ, કારણ કે અજબ આ જગત છે ઊંડા એના પાયા. નરોત્તમદાસ લાબડિયા. દુનિયા છે અજબ છે સાહેબ, અજબ આ જગત છે અને ઊંડા એના પાયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે, અને જેવો તમારો સમય વિપરીત થાય ને, સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે, અને વખત આવે વહમો ત્યાં સૌ છે પરાયા. આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા. એટલે મારા પિતાશ્રી મોજદાન પરમાત્માને યાદ કરીને કે છે, એક એક ઘટના તો એવી ઘટે છે. એ જીવીરા મારા 5 રે વર્ષનો તો પ્રહલાદ. કેવી દુનિયા છે! હગો બાપ 5 વર્ષના પ્રહલાદને એમ કહેતો હતો કે આ લાલ ધગધગતા થાંભલામાં ઈશ્વર છે. અને હગો બાપ પોતાના 5 વર્ષના દીકરાને બધ ભરાવ્યા. સ્વાર્થનો સંસાર નહીં તો બીજું શું યાર. એ જીવીરા મારા લાખા રે ગ્રહમાં લગાડી તિલાય, અને તેથી ઉગરવાનો નહોતો યારો રે. વીરા મારા કૌરવે કર્યો તો આવો કાળો કે નકર હગા ભાઈ હતા. 5 પાંડવ કુંતાજી માથે રે. એટલે દવાખાનાના વોર્ડમાં મંગલભાઈ છેલ્લી લીટીમાં કવિશ્રી મોજદાન પરમાત્મા પાસે ભરોસો રાખીને એટલું જ કે છે,
મારા સાચો રે સગો છે શ્રી ભગવાન એને ઘડી જ ના વિસારો રે કર જોડીને કહે છે મોજુદાન હવે આ બેડલીને પાર ઉતારો રે કર જોડીને કહે છે મોજુદાન બેડલીને પાર ઉતારો રે એ જીવીના મારા સ્વાર્થનો સગો છે આ સંસાર એ તમે મનથી વિચારો રે વિચારો રે વિચારો રે વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.